ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમની સૌથી મોટી ઘાત મંડરાઈ રહેલી જોવા મળી રહી છે. ખાસ જાણી લેજો, ત્યાં પહોંચ્યું છે હાલ ખુખાર, મજબૂત, ભયંકર અને તોફાની નવું વાવાઝોડું. વાવાઝોડાની ભયંકર અસરને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી આવતો તોફાની અને ભેજયુક્ત પવન ગુજરાતના તમામ વિસ્તારમાં ખેદાન મેદાન મચાવી રહેલો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોમાં ભયંકર કરંટ ઉદ્ભવી રહેલો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી મિની વાવાઝોડાવાળી આ ભયંકર સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું તાંડવ મચાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરીને આગામી 3 કલાકમાં ગુજરાતના વિસ્તારમાં જળ પ્રલય લાવતી હોય તેમ અત્યંત ભયંકર વરસાદ વરસાવતી આ નવી સિસ્ટમ જોવા મળવાની છે. હાલ સિસ્ટમનું લાઈવ કેન્દ્ર બિંદુની માહિતીઓ મેળવીએ તો સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવાની સંપૂર્ણ તૈયારીઓ કરતી હોય તેમ અત્યારે નાગપુરના વિસ્તારથી આ સિસ્ટમ મોટો વળાંક લેવાની સાથે ગુજરાતના ક્ષેત્રની અંદર ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે. સક્રિય બનતી આ નવી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર રીતે હવેથી સક્રિય બનીને ગુજરાતના તમામ વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે અત્યંત ભયંકર વરસાદ વરસાવવા માટે, જેમાં ગુજરાતમાં 10 ઇંચથી લઈને 12 ઇંચ અને 20 ઇંચ સુધીના પણ અત્યંત ભયંકર વરસાદ વરસાવવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સક્રિય બનતું આ નવું મજબૂત શક્તિશાળી વાવાઝોડું અત્યારે અકોલાના ક્ષેત્રથી ઇન્દોરના તમામ વિસ્તારમાં, ભોપાલના વિસ્તારમાંથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યંત ભયંકર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતના વિસ્તારથી આ સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારમાં 400 કિલોમીટર દૂર જોવા મળી રહી છે અને આગામી 24 કલાકની અંદર હવે આ સિસ્ટમ ગુજરાતના તમામ વિસ્તારમાં ભયંકર અસર દર્શાવતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો, આ તમામ વિસ્તારની અંદર યુસીએ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. પૂર્વ ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર નવા યુસીએ સિસ્ટમના આવી રીતના મજબૂત ઘેરાવા સક્રિય બનીને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ માટેનું પુષ્કળ જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. તો જાણી લેજો, હવે પછી વાવાઝોડું કઈ દિશાઓની અંદર આગળ વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, વાવાઝોડાની દિશા કઈ તરફ રહેવાની છે? તોફાની વરસાદને લઈને, વાવાઝોડાની ભયંકર અસરને લઈને હવે પછી વરસાદ છોતરા કાઢશે કે નહીં, અને છોતરા કાઢશે તો ગુજરાતના કયા વિસ્તારો, કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની આપણે સંપૂર્ણ માહિતીઓ મેળવવાના છીએ. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનતી એક સાથે 3 ભયંકર સિસ્ટમની અસરને લઈને કયા વિસ્તારોમાંથી કઈ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે તેની પણ હવે આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. તો સૌથી ભયંકર, ખુખાર, મજબૂત અને તોફાની રીતે આગળ વધતી સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું ડીપ ડિપ્રેશન ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની અંદર જોઈ શકો છો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં
સિસ્ટમનો ભયંકર સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મંડરાતો હોય તેમ આ તમામ વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાઈને અસર દર્શાવી રહ્યો છે. સિસ્ટમની સૌથી ખુખાર અસરને લઈને આમોદના વિસ્તારથી રાજપીપળાના તમામ વિસ્તારોમાં, દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચ વિસ્તારોમાં, ડેડિયાપાડાના તમામ વિસ્તારોથી ઉમરપાડા તમે જોઈ શકો છો. હવે પછીની કલાકોની અંદર કોસંબા, વાંકલ, સુરત, બારડોલીના વિસ્તારથી વ્યારાના તમામ ક્ષેત્રની અંદર, નવસારીનો ક્ષેત્ર, બિલીમોરા, વલસાડના વિસ્તારથી આહવાના ક્ષેત્ર અને સાપુતારાના વિસ્તારથી વાપીના વિસ્તારોમાં કડાકા બડાકા સાથે ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેવા અત્યંત ભયંકર વરસાદની સૌથી મોટી ચેતવણી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ભયંકર પટ્ટો ઘેરાઈને તોફાની અસરો દર્શાવી રહ્યો છે. સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોની અંદર પણ આજે સાંજ સુધીની અંદર મેઘરાજા મેઘ પ્રલય લાવતા હોય તેમ અનેક વિસ્તારોમાં પૂર આવે તેવા અત્યંત ભયંકર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો, ભાવનગરનો ક્ષેત્ર અલગનો વિસ્તાર, બોટાદના ક્ષેત્રથી જસદણના વિસ્તારમાં, ચોટીલા, રાજકોટ, ગોંડલના ક્ષેત્રથી અમરેલીના તમામ વિસ્તારોમાં, જૂનાગઢ, મહુવા, ઉનાના વિસ્તારથી વેરાવળના વિસ્તારોમાં, પોરબંદરના તમામ વિસ્તારથી ભાનવડ, સલાયા, જામનગર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારથી લઈને ચોટીલાના ક્ષેત્ર સુધી અને સુરેન્દ્રનગરના વિસ્તારથી જામનગર, મોરબીના વિસ્તારથી બોટાદના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનું સૌથી ભયંકર જોર હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તોફાન સક્રિય થતું જોવા મળી રહ્યું છે. બોડેલીના ક્ષેત્રથી વડોદરાના તમામ ક્ષેત્રમાં, ખંભાતના વિસ્તારથી નડિયાદના ક્ષેત્રમાં, ધોળકાના વિસ્તારથી અહેમદાબાદ અને વિરમગામના વિસ્તારોની અંદર તોફાન વધતું હોય તેમ વડોદરા, નડિયાદ અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં આભ ફાટવાની સૌથી ભયંકર ચેતવણી હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. આમ પહેલા નંબરની સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનીને આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતના તમામ વિસ્તારમાં ખેદાન મેદાન મચાવી રહેલી જોવા મળી રહી છે. ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, ગુજરાત માટે આજનો દિવસ અત્યંત ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યનો સંપૂર્ણ નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ નકશાની અંદર દક્ષિણીય ગુજરાતનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું પૂર આવે તેવા અત્યંત ભયંકર વરસાદને લઈને ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર અત્યંત તોફાની વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. સક્રિય બનેલો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં 3 તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. જે બાદ 4 અને આગામી 5 તારીખ દરમિયાન ધીમે ધીમે વરસાદનું જોર ગુજરાતમાં ઘટતું જોવા મળવાનું છે. વરસાદની સાથે તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યની અંદર ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ એટલે કે મેઘગર્જનાની સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં હવે પછી તોફાની પવનોને લઈને વાદળો ફાટી પડતા હોય તેમ ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું સૌથી મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં, કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અનેક જગ્યાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. આમ નવી સિસ્ટમની અસરને લઈને ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ નવી નક્કોર આગાહી પ્રમાણે આવનારી કલાકોમાં ગુજરાતમાં અતિ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવા માટે
ગુજરાતમાં સૌથી મોટી વોર્નિંગો જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ ગુજરાત રાજ્યનો નકશો દર્શાવવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું સૌથી ખતરનાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આપણે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીશું કે આગામી કયા કયા વિસ્તારોની અંદર ગુજરાતના કયા ક્ષેત્રને કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારેથી લઈને અત્યંત ભયંકર ને તોફાની વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો પણ મિત્રો વરસાદ વરસતો જોવા મળી શકે છે. જો આપણે જિલ્લાઓ ઉપર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારથી શરૂઆત કરીએ તો દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારમાં, વલસાડના ક્ષેત્રથી ડાંગના તમામ વિસ્તારમાં, નવસારી, તાપી, સુરત, નર્મદા અને ભરૂચના વિસ્તારોની અંદર આગામી 3 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ તમામ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદના ખતરાને લઈને સૌથી મોટી વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્ર, જેમાં છોટા ઉદેપુરનો જિલ્લો, વડોદરાનો જિલ્લો, આણંદના જિલ્લાથી લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ માટે તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લા, જેમાં ભાવનગરનો વિસ્તાર અને બોટાદના જિલ્લાઓની અંદર પણ મુશળધારથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવા માટે આ તમામ જિલ્લાઓની અંદર આગામી 3 કલાક ગુજરાત રાજ્ય માટે અત્યંત ભયંકર સાબિત થતી હોય તેમ અહેમદાબાદનો જિલ્લો, આણંદનો જિલ્લો, વડોદરાનો જિલ્લો, છોટા ઉદેપુરનો જિલ્લો, બોટાદનો જિલ્લો, ભાવનગરનો જિલ્લો, ભરૂચના વિસ્તારથી નર્મદાના જિલ્લાની અંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ અને શાળા કોલેજો બંધ કરવાના પણ મોટા આદેશો આ તમામ વિસ્તારોમાં આપવામાં આવી રહ્યા છે. બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદનું તોફાની સંકટ વધવાને લઈને અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીના આ તમામ વિસ્તારો માટે આજ રોજ અત્યંત ભારે વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારથી કચ્છ અને સૌરાષ્ટ્રના સરહદીય વિસ્તારોથી લઈને દરિયાઈ કાંઠાના પટ્ટીના આ તમામ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢનો ક્ષેત્ર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારથી જામનગર, મોરબીના વિસ્તારની અંદર યલો એલર્ટ, સંપૂર્ણ કચ્છના વિસ્તારની અંદર વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે સાર્વત્રિક રીતે તોફાની વરસાદને અત્યંત ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આવતીકાલ દરમિયાન એટલે કે 1 તારીખ દરમિયાન પણ આ સિસ્ટમ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભયંકર જોર દર્શાવતી હોય તેમ મધ્ય ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ વરસવાની ગુજરાતમાં સૌથી મોટી આગાહીને સૌથી મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત ઉપર વધી રહેલા વરસાદના ખતરા પાછળ બીજા નંબર ઉપર કઈ સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેની આપણે સંપૂર્ણ વિગતો મેળવીએ તો તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારમાં સિસ્ટમનું આવી રીતનું પરિભ્રમણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. પહેલા નંબરની અંદર તો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને આવેલી ગુજરાત તરફ ડિપ્રેશન વાળી સિસ્ટમને લઈને ગુજરાતમાં વરસાદ વરસતો જોવા મળ્યો હતો, પરંતુ હવે બીજા નંબરની અંદર નાગપુરનો ક્ષેત્ર, ગ્વાલિયરનો વિસ્તારના ક્ષેત્રથી અલ્હાબાદ, જોધપુર, રાજસ્થાનના વિસ્તાર, ધાનબડ, ભુવનેશ્વરના વિસ્તાર, મુંબઈના વિસ્તારથી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર
એક આવી રીતનો સિસ્ટમનો પટ્ટો મંડરાયેલો જોવા મળી રહ્યો છે અને આ પટ્ટાને યુસીએ કહેવામાં આવે છે, એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ પશ્ચિમીય ભારતના વિસ્તારોમાંથી મોટા વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર સુધી હવે પછી આવી રીતનું સિસ્ટમનું પરિભ્રમણ બનાવી રહ્યું હોય તેમ એક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સક્રિય બની રહી છે, જે મધ્યપ્રદેશના વિસ્તારથી ગુજરાતના વિસ્તારમાં 3.7 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના આ તમામ વિસ્તારની અંદર એક નવો મજબૂત ઘેરાવો બનાવતી હોય તેમ 3.7 અને 7.6 કિલોમીટરના દરિયાઈ સપાટીના ઉપરના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવી રહ્યું છે, જેની અસરોને લઈને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવેથી યુસીએ સિસ્ટમનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આ નવી સિસ્ટમની અસરને લઈને દાહોદના જિલ્લામાં લુણાવાડાના વિસ્તારથી ગોધરાના તમામ પંથકોની અંદર, તેની સાથે બાબરાના ક્ષેત્રથી છોટા ઉદેપુરના વિસ્તારમાં, બોડેલીના ક્ષેત્રથી ચાંપાનેરના તમામ વિસ્તારોની અંદર, ગોધરાના વિસ્તારથી બાલાસિનોર, ડાકોરના ક્ષેત્રથી આણંદના જિલ્લામાં અને પીપલોદના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મુશળધાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. અહેમદાબાદનો જિલ્લો અને મહેમદાબાદના વિસ્તારોની અંદર, ધોળકાના તમામ વિસ્તારથી, તારાપુર બોરસદના વિસ્તારથી, આણંદ ખંભાતના વિસ્તારોથી લઈને જાંબુસરના વિસ્તારો સુધી, આમ મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર સક્રિય બનતી બીજા નંબરની યુસીએ વાળી સિસ્ટમની તોફાની અસરને લઈને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું સૌથી મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, હવે આપણે ત્રીજા નંબરની સિસ્ટમની માહિતી મેળવીશું અને આ ત્રીજા નંબરની સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનીને જોર દર્શાવતી હોય તેમ આ સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે. નવી દિલ્હીના ક્ષેત્રથી ઝાંડાના વિસ્તારમાં, લેહ લદ્દાખના વિસ્તારથી લાહોરના તમામ વિસ્તારોમાં, જમ્મુ કાશ્મીરના તમામ ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારો સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને તોફાની જોર દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. પાકિસ્તાનના ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી હવે પછી સક્રિય બનતી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ધીમે સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ગુજરાતના તમામ વિસ્તાર સુધી અસરો દર્શાવવાની શરૂઆત કરી રહેલો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આવી રીતે ધીમે આગળ વધતી આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમોની અસરને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આજે સાંજ સુધીની અંદર ભયંકર વરસાદની ચેતવણીઓ આપવામાં આવી છે, જેમાં ખેડ બ્રહ્માનો તમામ ક્ષેત્ર, હિંમતનગરના તમામ વિસ્તાર, મહેસાણાના ક્ષેત્રથી લઈને પાલનપુરના તમામ વિસ્તારમાં, વાવ થરાદના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારોની અંદર મેઘરાજાનું તોફાની તાંડવ જોવા મળવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. આમ ઉત્તર ગુજરાતમાં 7 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો અત્યંત ભયંકર વરસાદ આગામી કલાકોમાં ગુજરાતમાં જોવા મળી શકે છે, તેવી પણ સૌથી મોટી ચેતવણી ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. અનેક પ્રકારની નવી સિસ્ટમોને લઈને બંગાળની ખાડીના તમામ ક્ષેત્રને, અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર ભયંકર હલચલ વધવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો, આ તમામ વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનો આવી રીતે મોટા વળાંક લઈને બંગાળની ખાડીના વિસ્તારો તરફ ખેંચાઈ રહેલા જોવા મળી રહ્યા છે. આમ અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારમાં સતત જોર વધી રહ્યું છે, જેને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર હાલ એક નવો ને મજબૂત શિયર ઝોનનો ઘેરાવો સક્રિય બની રહ્યો છે. આ શિયર ઝોનનો ઘેરાવો ધીમે આગળ વધતો હોય તેમ મદુરાઈના વિસ્તારમાં, બેંગલુરુના ક્ષેત્રમાં, બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર એટલે કે મુંબઈના વિસ્તારમાં અને મુંબઈના વિસ્તારમાંથી શિયર ઝોનનું દબાણ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં જોર દર્શાવવાની સાથે
ધીમે ધીમે કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ લાવવાની શરૂઆત કરતું જોવા મળવાનું છે. હાલ કચ્છના વિસ્તારમાં ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, ખાવડ, લખપત અને નળિયાના વિસ્તારોની અંદર હવે પછીની કલાકોની અંદર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદનું તોફાની જોર વધવાની કચ્છ માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે નકશાની અંદર જોઈ શકો છો. જી હા દર્શક મિત્રો, લાઈવ મોડેલોની અંદર પણ તમને દર્શાવવામાં આવી રહ્યું છે કે હાલ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે. આજે બપોર પછીને સાંજ સુધીની અંદર આ સિસ્ટમ અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું રીતસરનું તોફાની તાંડવ દર્શાવતી હોય તેમ તમે જોઈ શકો છો. ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમ ત્રાટકતી જોવા મળવાની છે, જેની અસરને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આવતીકાલ એટલે કે ગુજરાતની અંદર 1 તારીખ દરમિયાન આ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોને આવરી લેતી જોવા મળવાની છે. 1 તારીખની શરૂઆતની સાથે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમનું તોફાની જોર અને વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના વિસ્તારમાં ખેદાન મેદાન દર્શાવતું હોય તેમ 1 તારીખની શરૂઆતની સાથે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 20 ઇંચ સુધીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી પણ મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, જેમ જેમ સિસ્ટમ અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરશે તેમ સિસ્ટમનો ઘેરાવો વધશે અને 1 તારીખ દરમિયાન પણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમના તોફાની અસરને લઈને અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સક્રિય બનતો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને 1 તારીખ, 2 તારીખ અને આગામી 3 તારીખ સુધીની અંદર ચાલુ રહેતો જોવા મળવાનો છે. જે બાદ આ સિસ્ટમ મધ્ય ગુજરાતના વિસ્તારમાં ટકરાશે, સૌરાષ્ટ્રના વિસ્તારમાં ટકરાશે, કચ્છના વિસ્તારોની અંદર ટકરાઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળવાની છે. આમ ગુજરાતની અંદર 1 તારીખ, 2 તારીખ અને 3 તારીખ સુધીની અંદર હજી પણ અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ જોવા મળવાની ગુજરાત રાજ્ય માટે સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, સંપૂર્ણ ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, અને આ નકશાની અંદર તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ડીપ ડિપ્રેશન ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારમાં પહોંચી ચડેલું જોવા મળી રહ્યું છે. તેમ આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ એકાએક મોટા પલટાવ લેવાની સાથે આગામી કલાકોમાં ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોટા વળાંક સાથે ખેદાન મેદાન દર્શાવતી હોય તેમ ગુજરાતના વિસ્તારમાં ભૂક્કા કાઢતી જોવા મળવાની છે. હાલ સિસ્ટમ નાગપુરના વિસ્તારોમાં પહોંચીને મુંબઈના વિસ્તારોની અંદર, ગુજરાત રાજ્યની અંદર અહેમદાબાદના વિસ્તારોની અંદર આ સિસ્ટમ વળાંક લઈને ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે. આમ બંગાળની ખાડીના ગુજરાતના વિસ્તારોથી લઈને અરબી સમુદ્રના તમામ વિસ્તારોની અંદર આવી રીતનો મજબૂત ઘેરાવો સક્રિય થતો જોવા મળી રહ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો, હવે પછી સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમની આગળની ગતિવિધિઓ દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં પાછલા 4 દિવસ પહેલા એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની હતી. ત્યાંથી આ સિસ્ટમ ધીમે ધીમે ઢાકા અને ધાનબડના વિસ્તારમાં પહોંચવાની સાથે વેલમાર્ક લો પ્રેશરના એરિયાની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થઈ હતી. ત્યાંથી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધવાની સાથે ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય તેમ સિસ્ટમ ડિપ્રેશનના વિસ્તારોમાં પરિવર્તિત થઈને પાછલા 24 કલાકમાં અત્યંત ખુખાર મજબૂત સ્વરૂપ ધારણ કરીને હાલ નાગપુરના વિસ્તારોની અંદર પહોંચતા આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે. અને હવે પછી આ સિસ્ટમ નાગપુરના વિસ્તારથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરવાની શરૂઆત કરતી હોય તેમ ભયંકર અસરની સાથે આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસાવતી જોવા મળવાની છે. સિસ્ટમની તોફાની અસરને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના તમામ વિસ્તારોની અંદર, નાગપુરના વિસ્તારથી હૈદરાબાદના વિસ્તાર અને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર
આવનારી 24 કલાક ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમની તોફાની અસરોને લઈને અત્યંત ભયંકર અને ભારે સાબિત થતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ પોતાની તીવ્ર અસરો દર્શાવતી હોય તેમ છત્તીસગઢના વિસ્તારથી લઈને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર આ સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે. હાલ સિસ્ટમની જો ઝડપની વાત કરીએ તો આ સિસ્ટમ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ આગળ વધી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની તોફાની અસરને લઈને હાલ દરિયાઈ સપાટીથી આ સિસ્ટમ ભયંકર અસર દર્શાવતી હોય તેમ 990 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની અસરો દર્શાવતી હોય તેમ તોફાની પ્રેશર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની તોફાની અસરને લઈને દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર ભયંકર મોટા મોજા અને દરિયાની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ દરિયાકાંઠાના તમામ આજુબાજુના ક્ષેત્ર જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશાનો વિસ્તાર, તેલંગાણાના ક્ષેત્રથી લઈને આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવો આવવાની સાથે જેમ જેમ આ ડિપ્રેશન આગળ વધશે તેમ તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર પણ અત્યંત ભયંકર વરસાદ વરસાવતી આ નવી સિસ્ટમ જોવા મળી શકે છે.